દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ગરીબો, દલિતો અને વંચિતોના વિકાસ માટે સુશાસનના સંકલ્પ સાથે આગળ વધી રહી છે। સરકાર દ્વારા જનકલ્યાણ માટે વિવિધ યોજનાઓ થકી સેવા યજ્ઞ ચાલી રહ્યા છે। અનેક કલ્યાણકારી યોજનાઓ સમાજના તમામ વર્ગોના સમતોલ વિકાસ માટે લાભદાયક સાબિત થઈ રહી છે તેવું રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત લોન સહાય વિતરણ કાર્યક્રમમાં પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું। મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે તેમના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા સમાજના વંચિત સમુદાયોના વિકાસ માટે અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મહિલા સશક્તિકરણ અને બાળકોના વિકાસ માટે પણ દરેક મોરચે કાર્ય થઈ રહ્યા છે। આજે એક સ્થળેથી જ કચ્છના સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓના 1840થી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના ભાગરૂપે લોન સહાયનું વિતરણ કરાયું છે। આજના દિવસે 3435.72 લાખની સહાય લોકો સુધી પહોંચી છે, જેના થકી ગરીબ બાળકો વિદેશમાં રહી ઉચ્ચ અભ્યાસ કરી સમાજ અને દેશના વિકાસમાં સાથ આપી શકશે। આ તકે તેમણે દેશના દલિતોના ઉત્થાન માટે બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરના સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું। ભારતનું બંધારણ આદર્શ સમાજની સ્થાપના માટેનો ગ્રંથ સાબિત થયો છે। બંધારણમાં ગરીબો, દલિતોને મળેલા હક અને અધિકાર દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું। આજે ભુજના ટાઉન હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓના લાભાર્થીઓને લોન સહાય ચેક વિતરણ સમારોહ યોજાયો હતો। આ તકે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી વિકાસની ગતિ વેગવાન થઈ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી, જેના લાભ થકી ગરીબો, દલિતો અને વંચિતોનો વિકાસ થયો છે। આજે ગરીબ પરિવારોના તેજસ્વી છાત્રો પણ વિદેશમાં અભ્યાસ કરવાની સુવિધા મેળવી રહ્યા છે। છાત્રાલયો ચલાવવા માટે પણ સરકાર ઉદાર દિલે સહાય આપે છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના જેવી કે આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ, પાક વીમા સહાય યોજના, મુદ્રા યોજના, આયુષ્યમાન યોજના થકી સમાજના ગરીબો, મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન ધોરણ સુધર્યું છે। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમાજના દરેક વર્ગ વિકાસના પંથે અગ્રેસર થયો છે। રાજ્યમાં અનુજાતિના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 27 યોજનાઓ ચાલી રહી છે। લગ્ન, શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ પ્રકારની સહાય યોજનાઓ અમલી બની છે। વિવિધ યોજનાઓ થકી છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોનું જીવન સ્તર બદલાયું છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે વાત કરી હતી। કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોનું બંધારણ પુસ્તકથી સ્વાગત કરાયું હતું। બંધારણના આમુખના વાંચન બાદ જિલ્લાના સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા મંત્રી ભાનુબેન બાબરિયાનું સ્વાગત કરાયું હતું। મંત્રી ભાનુબેન બાબરિયા અને મંચસ્થ મહાનુભાવો જુદી જુદી યોજનાના લાભાર્થીઓ પૈકી 24 લાભાર્થીઓને સહાયના ચેક, આવાસ સહાયનું પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું। વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે જે બાબા સાહેબનું સ્વપ્ન હતું કે અંતિમ પગથિયે બેઠેલો માનવી એ મુખ્ય પ્રવાહમાં જોડાય, એના માટેનો એક જે આજે કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય બેન શ્રી ભાનુબેન બાબરિયાજીના અધ્યક્ષસ્થાને, જેમાં કચ્છ સહિતના 12 જિલ્લાઓના લગભગ 1800થી 2000 જેટલા લાભાર્થીઓને એને લાભ આપી અને સીધો 35 કરોડ રૂપિયાની સાધન સહાય અને સહાય આપવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં મંત્રીશ્રીની સાથે કચ્છના આપણા લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, ગાંધીધામ વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી માલતીબેન, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી સાથે અનેક મહાનુભાવોએ આજના કાર્યક્રમમાં હાજરી આપેલી અને ખૂબ મોટી સંખ્યામાં કચ્છ અને કચ્છ બહારના લાભાર્થીઓએ આ હાજરી આપેલી અને એમના ખાતામાં સીધો લાભ માત્ર એક રિમોટના બટનથી આજે જાહેરમાં એક રિમોટનું બટન દબાવી અને લાભાર્થીના ખાતામાં સહાય વિતરણ કરવાનો એક ખૂબ જ સારો કાર્યક્રમ થયો। જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારનો જે સંકલ્પ છે સબકા સાથ સબકા વિકાસ, એને ચરિતાર્થ કરતો એવો આજનો આ કાર્યક્રમ હતો, જેના કારણે જે આખો સમાજ જે છે અનુસૂચિત જાતિ અને જનજાતિનો સમાજ જે મુખ્ય પ્રવાહથી ક્યાંક ને ક્યાંક થોડો દૂર હોય તો એને મુખ્ય પ્રવાહની અંદર ભેળવી અને એનો પણ વિકાસ થાય અને સમાજની અંદર એક સમરસતાનો માહોલ બને, એ માટેનો આજનો આ કાર્યક્રમ હતો। આજે જે રાજ્ય સરકાર દ્વારા જે અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની જે યોજનાઓ છે
એનો જે કાર્યક્રમ થયો એનો રાજ્ય સરકારને અભિનંદન આપું છું. હું મારી હાટીનાથી આવું છું, જુનાગઢ જિલ્લો, અને મેં મકાનની સહાય માટે અરજી કરી હતી. તે મારું મકાન પાસ થઈ ગયું છે અને અહીંથી અમને ચેક ને આપ્યું છે અને મકાન વિતરણનું કરેલું છે. એ બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું. બહુ સારો અનુભવ કરું છું. સરકારશ્રીએ બહુ સારું કર્યું છે. જે અત્યારે નબળા માણસોને મકાન બનાવવાની સહાય કીધું છે સરકારે, એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.